ધીંગી છે ધરતી મારી રે આખા જગતે વખાણી, કવિઓની કલમો હાલી એવી છે ધરતી મારી, ધીંગી છે ધરતી મારી. અરે આયલના એક અવાજે રે તોડી વરમાળ માંડવડે, હાલ્યો તો વીર સોલંકી વેગડ એને પ્રાણથી પ્યારી રે, એવી છે ધરતી મારી રે, ધીંગી છે ધરતી મારી. એવી કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર અને આ ગુજરાતની ધીંગી ધરતીમાં અનેક મહાપુરુષો થયા, અનેક શૂરવીરો થયા કે ધરતી અને આભના કડા ભેગા કરી શકે એવા મહાપુરુષો. અને એમાંનું દુનિયામાં ગાજતું એક નામ એ વીર વછરાજ સોલંકી એટલે વાછરા દાદા. અને વાછરા દાદાના સંપૂર્ણ ઇતિહાસની મારે તમને વાત કરવી છે. એનું ગામ કયું, એના માતા પિતા કોણ, કઈ રીતે ધીંગાણું થયું, કઈ જગ્યાએ થયું, હાલમાં કઈ જગ્યાએ એના મંદિર છે, એના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે. તો એ ચોવાળ પ્રદેશમાં કાલરી નામનું ગામ છે, એ મૂળ વતન વાછરા દાદાનું કાલરી નામનું એ ગામ. અને એ ગામમાં એમ કહેવાય છે કે હાથીજી સોલંકી અને એમના ધર્મપત્ની કેસરબા છે એ ભક્તિમય જીવન જીવે છે. એ જીવન જીવતા જીવતા એમ કહેવાય છે કે ક્યારેક ક્યારેક આંખમાંથી આહુડા પડી જાય. શું કામ કે શેર માટેની ખોટ હતી, પોતાને કોઈ સંતાન નહોતું. એ હાથીજી સોલંકી અને કેસરબા બંને જણા ભક્તિમય જીવન જીવતા જીવતા એમ કહેવાય છે કે એકવાર હાથીજી સોલંકીને વિચાર આવે છે કે આવું વાંજિયા જીવન જીવી અને શું કરવું છે, બીજાને અપશુકન કરાવવા છે ને, એના કરતા આ જીવનને હવે ખપાવી દેવાય, હવે આ જીવનનું પૂરું કરી દેવાય. એમ કરી અને યમુનાના કાંઠે જઈ અને ધ્રુવકો મારી જાવો છે ને આપઘાત કરી જાવો એવો વિચાર આવ્યો. ને યમુનાના કાંઠે ગયા અને જ્યારે એમ કહેવાય છે કે ધ્રુવકો મારવાની તૈયારી કરે એવે વખતે આકાશવાણી થઈ. અને આમ જ્યાં આકાશની સામે મીટ માંડી ત્યાં સાક્ષાત દ્વારકા વાળો ઠાકર ભગવાન કૃષ્ણ ઊભો તો અને એટલું કીધું કે રાજપૂત મુંજાઈ ન જવાનું હોય, રાજપૂત થઈ અને આપઘાત કરવાનો ન હોય, મુંજાવમાં તમારું વાંજિયા મેણું ટાળવા માટે હું સાક્ષાત ગાયોની રક્ષા કરવા માટે હું તમારા ઘરે દીકરાનો અવતાર લઈને આવીશ. વચન આપી દીધું ને. એમ કહેવાય છે કે હાથીજી સોલંકી છે પોતાના ઘરે આવી અને પોતાના પત્ની કેસરબાને એમ કહેવાય છે કે આ સમાચાર આપ્યા. અને ભાઈ કેસરબા છે એ ક્ષત્રિયાણી રાજપૂતાણી છે, એ તો હરખ ગેલી થઈ ગયો કે મારી માનતાઓ ફળી છે. આજ જગદંબા રાંદલને જે પ્રાર્થના કરી છે ને કે પગલીનો પાડનાર દેજે રાંદલમાં, એ માનતાઓ મારી ફળી છે, મારી ભક્તિઓ ફળી છે. અને એમ કહેવાય છે કે સમય જાતા એક દીકરાનો જન્મ થાય છે, એનું નામ બળદેવજી રાખવામાં આવે છે. અને પછી સમય જાતા એનાથી નાનો દીકરો બીજો જે જન્મે છે એનું નામ વછરાજ રાખવામાં આવે છે. અને વછરાજ લોકવાયકા એમ કહે છે કે ભગવાન કૃષ્ણ દ્વારકા વાળો, દ્વારકાનો ઠાકર ખુદ ગાયોની રક્ષા માટે એમ કહેવાય છે કે વીર વછરાજનો અવતાર લઈને આવેલા. આવી લોકવાયકામાં વાતું ચાલે છે. એટલે કદાચ ભગવાન કૃષ્ણએ વચન પણ આપ્યું હશે ને એ આવ્યા પણ હશે. અને એ ગાયોની સેવા કરવા માટે આવેલો વીર વછરાજ છે એ ધીમે 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 હાથીજી સોલંકીના ઘરે એમ કહેવાય છે કે મોટો થાય છે. અને 12 વર્ષની ઉંમર થઈ અને ગાયું ચારવા માટે એ રણમાં જાય. અને એમ કહેવાય છે કે 12 વર્ષની ઉંમર થયેલી અને દોમ ધકેલો એ ચૈત્ર મહિનાનો તડક્યો છે અને ગાયું છે એ પાણી વગરની તડફડે છે. ભાઈ થોડો ઘણો વરસાદ ઓછો થયેલો, દુષ્કાળ પડેલો અને પાણી વગરની ગાયું તલખે છે. અને આ વીર વછરાજ છે એ જોઈ નથી શકતા કે કરવું શું. ગાયુંને પાણી પાવું તો પાવું ક્યાંથી, ચારે બાજુ નકરું રણ છે, કરવું શું. અને જે જગ્યાએ એ ગાયું હતી એ ગાયું એક ગામની અંદર હતી અને એ ગામ હતું વડાવળી. અને એ વડાવળી ગામ જે છે એના પાદરમાં એની બાજુમાં એમ કહેવાય છે કે વીર વછરાજે 12 વર્ષની ઉંમરે પોતાના હાથમાં રહેલો જે ભાલો છે એ ભાલો જમીનમાં ભાઈ ધરબો. જમીનમાં ભાલો ધરબીને જ્યારે બહાર કાઢ્યો એ વખતે ગંગાજીની ભાઈ આમ છેડ ફૂટી. મીઠું પાણી ધીમું 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 એ પ્રવાહ છે એ ભાલાને બહાર કાઢતાની સાથે પાણીની છેડ ફૂટી અને ગાયુએ એ પાણી પીધું.
ઈ વડાવળીમાં આજ પણ ઈ પાણી વગર મોટરે આવે છે, હજી પણ ઈ મીઠું પાણી ત્યાં આવે છે ક્યારેક જઈ અને ઈ વછરાજ દાદાના આ પરચાની એમ કહેવાય છે સાક્ષાત વિભૂતિ અને એની અનુભૂતિ કરજો, તમને ખબર પડે કે વગર મોટરે ઈ આજ પણ જે જગ્યાએ ભાલો ધરબો તો ત્યાંથી પાણી હજી પણ નીકળે છે. ઈ હાલમાં ઈ જગ્યા મોજૂદ છે. ઈ વડાવળીમાં ક્યારેક જાજો. અને 12 વર્ષની ઉંમરે આ પહેલો પરચો આપેલો વીર વછરાજે અને પછી ધીમે ધીમે મોટા થાય છે. પણ ભાઈ સમય એવો આવ્યો કે પોતાના માતા પિતા છે એક પછી એક છતરછાયું છીનવાઈ ગયું, પોતાના મા બાપ છે એ સ્વર્ગવાસ થયા અને પછી તો વીર વછરાજ કદાચ એકલા થઈ ગયા હોય એવું લાગવા માંડે. પણ કદાચ સાક્ષાત ઈશ્વર હોય, ભગવાન રામ જેદી લક્ષ્મણને મૂર્છિત જોઈ અને એની આંખોમાંથી નહીં આહુડા જાતા હોય તો આ તો વીર વછરાજ છે. પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધા પછી પોતાના મોટા ભાઈ અને ભાભી સાથે મોટા થાય છે. અને એક દિવસનો સમય એવો બન્યો, મોટા ભાઈ બળદેવજી છે એમના સાસરિયામાંથી મહેમાનો આવ્યા અને એ મોટા ભાઈના ઘરના એટલે વછરાજ સોલંકીના ભાભી એણે વછરાજને એમ કીધું કે વછરાજ તમે આ મહેમાનોને હાંચવી લેજો, તમે એને હાંચવી શકશો, તમારે એને આજે હાંચવવાના છે. કે કાંઈ વાંધો નહીં, હું હાંચવી લઈશ મહેમાનોને ચા પાણીને આપવાની હાંચવવાની હજી વ્યવસ્થા કરતા હતા એ પેલા કોઈ વ્યક્તિએ વછરાજને આવીને એટલું કીધું કે એક ગાય છે ને એ નેરામાં હલવાણી છે, એ કાપમાં ખૂતી ગઈ છે, એ નીકળી શકે એમ છે નહીં અને ઉપરથી પાણી આવે છે, હમણાં કદાચ આ ગાય તણાઈ જશે. અને મહેમાનને એક બાજુ પડતા મૂકી અને ગળગળતી ડોટ કાઢીને નેરે જઈ અને ત્યાં તો ભાઈ પાણી આવતું હતું કે કરવું શું, લોકો રોકે છે વછરાજને કે પાણીમાં પડાય નહીં, એ ગાય હવે મરી જાય તો મરી જવા દો. કે નહીં, કદાચ મારે મારા પ્રાણની બલિદાન આપવું પડે તો ભલે આપવું પડે, બાકી ગાયને હું મરવા નહીં દઉં એમ કરી અને નેરામાં જઈ અને ગમે એમ કરી બળ કરી અને એ ગાયને બહાર કાઢી હતી. એ ગાયને બહાર તો કાઢી, ગાયને બચાવી લીધી અને ગાયને બચાવીને જ્યારે પાછા આવે છે એ વખતે અહીંયા સંકેત મળે છે. જોજો, લોકવાયકામાં એવી વાત છે કે પોતાની ભોજાઈ જે છે ભાભી છે એને મેણું માર્યું છે, પણ હું એને મેણું નથી કહેવા માંગતો, કારણ કે આ તો સંકેત હતો. કેવો સંકેત કે ભાભીએ એમ કીધું, કારણ કે એના મહેમાનોને સાચવા નહીં એટલે ભાભીને થોડુંક ખોટું લાગ્યું એટલે એટલું કીધું કે તમને ગાયોની બહુ દયા આવે છે તો વઢિયાર પ્રદેશમાં વયા જાવ ને, તમારા મોહાળમાં, ત્યાં તો સિંધમાંથી સુમરાઓ આવીને ગાયોને લૂંટી જાય છે, એની રક્ષા કરવા વયા જાવ ને. એવું મેણું બોલ્યા એટલે આ એક સંકેત હતો ગાયોને બચાવવા માટે, કોઈ મેણું નહોતું. એ સંકેત મળી ગયો અને સંકેત મળે પછી જ બધું થાય છે. જોજો, જેસલ જાડેજાને પણ સંકેત મળ્યો હતો. પોતે જ્યારે ગામમાં આખા કચ્છની અંદર જ્યારે એમ કહેવાય છે કે જેસલ જાડેજો ગાંડો બની અને બહેનોને, દીકરીઓને, બાળકોને, પશુ પક્ષીઓને, પ્રાણીઓને જ્યારે રંજાડવા મળે અને રંજાડીને જ્યારે પાછો આવ્યો અને એ વખતે એમના મોટા ભાઈના ઘરના એમના જેસલ જાડેજાના જે ભાભી હતા એણે મેણું માર્યું હતું. એણે સંકેત આપ્યો હતો કે એટલી બધી ગામમાં તમે મર્દાનગી બતાવો છો, અંજારમાં, કચ્છમાં, કચ્છનો કાળો નાગ કહેવાવ છો, પણ હું એમ કોઈને મરદ માની ન લઉં. તમે તો ગામમાં ને ગામમાં આવું બધું કરો છો, લોકોને, નાના માણસોને બીવડાવો છો, હું તમને એમ મરદ ન માનું. કે કેમ કે તમને બહુ મર્દાનગી ચડી હોય ને તો મારી એક વાત માની લો. જોજો, આ મેણું મારે છે જેસલ જાડેજાના ભાભી કે તું મરદનો દીકરો હોય ને તો હું તને 3 વસ્તુ બતાવું છું, તોરી તરવાર, તોરી ઘોડી અને તોરી નાર. આ 3માંથી એકને લાવી દે તો હું તને શૂરવીર કહું. અને ઈ જ્યારે મેણું માર્યું ઈ એક સંકેત હતો અને જેસલ જાડેજો જાય છે અને તોરી તરવાર, તોરી ઘોડી અને તોરી રાણી ઈ તોરલને લઈને આવે છે
ત્યારે એમ કહેવાય છે કે ઈ પીર થઈને પૂંજાઈ જાય છે. ઈ એક મેણાની અંદર એવી તાકાત હતી, આ સંકેતની અંદર તાકાત હતી કે જેસલ જાડેજા જે કચ્છનો કાળો નાગ કહેવાતો હતો, ઈ સતીના કપડા ધોતો થઈ ગયો અને પીર થઈને પૂંજાઈ ગયો. ઈ જેસલ પીર કહેવાય. આજ પણ અંજારમાં જાઓ, એની સમાધિએ ક્યારેક માથું ટેકાવજો કે સંકેત કેવા હોય છે. એમ અહીંયા વીર વછરાજના ભોજાએ એમ કીધું તમને ગાયુંની એટલી બધી દયા આવતી હતી, મારા મહેમાનોને તમે મૂકીને વયા ગયા, તો એટલી બધી દયા આવે તો તમારા મોહાળમાં વયા જાવ ને, વઢિયારમાં. ન્યા સિંધમાંથી લોકો આવીને ગાયોને વાળી જાય છે, એની રક્ષા કરો ને. એ સંકેત તો મળી ગયો, પણ એવે જ ટાણે એમના જે મામા છે ઈ ન્યા આટો મારવા આવે છે પોતાના ઘેરે. સાંભળજો, ઈ મામા આવ્યા. ઈ મામાનું નામ હતું સામંત સંઘ, રાઠોડ શાખના હતા અને લવાડ નામના ગામના વઢિયાર પ્રદેશમાંથી હતા. અને એ આવે છે અને પૂછ્યું, ભાણેભાઈ કેમ થોડાક નિરાશ હોય એવું લાગે છે? અને વાત કરી કે ભાભીએ મને મેણું બોલ્યા છે. અને મામાને એમ લાગ્યું કે મારે તો કોઈ વારસદાર છે નહીં, હું મારા ભાણિયાને ત્યાં લઈ જાઉં અને મારો જે જાગીર છે એને સોંપી દઉં, એટલે એની જિંદગી જીવ્યા કરે. અને પોતાના ભાણુભા વીર વછરાજને લઈ અને પોતાના ગામમાં, લવાડ ગામમાં એમ કહેવાય છે કે એના મામા સામતસિંહ રાઠોડ એ લઈ જાય છે. અને ધીમે ધીમે એમ કહેવાય છે કે ત્યાંની જાગીર જે હતી એને આપી અને ગાયોની રક્ષા કરવા માટે વીર વછરાજ છે એ કાયમને માટે ઉતાવળા હોય. ઘણા બધા યુદ્ધો ખેડેલા, પણ પોતાના મામાને એમ થાય કે આ મારો ભાણુભા છે, આ મારો ભાણિયો છે, આને કાંઈક થાય તો આને યુદ્ધે ન જવા દેવાય, આને ઘરે જ રાખવો જોઈએ. હવે કરવું શું કે હવે આના લગ્ન કરાવી દઉં. એટલે એ લગ્નના મોહમાયામાં પડી જાય તો આ ગાયોના યુદ્ધ કરવા માટે નહીં જાય, કારણ કે ત્યાં તો હામા કાંઠેથી સુમરાવો બહુ આવતા હતા સિંધના, એટલા માટે કાયમને માટે યુદ્ધો થતા હતા. ત્યાં ગાયો માટે કાયમને માટે લડવા માટે લોકો તૈયાર જ હોતા હતા. અને એ વખતે એના મામાને, વીર વછરાજના મામા સામતસિંહ રાઠોડને વિચાર આવ્યો કે મારા ભાણુભાને પરણાવી દઉં એટલે મારી ઉપરથી ટેન્શન વયું જાય. અને પછી એમ કહેવાય છે કે લવાડ ગામની બાજુનું ગામ કુંવર, એ કુંવર નામનું ગામ, ત્યાં રાઠોડ વજયસિંહની દીકરી પુનાબા સાથે સંબંધ કરવામાં આવ્યો અને ઘડિયા લગ્ન લેવામાં આવ્યા. અને એમ કહેવાય છે કે ત્યાં જાન જાય છે ભાઈ. પોતાના વછરાજ સોલંકીના મોટા ભાઈ બળદેવજીને અને એને બંને જણાને પણ આમંત્રણ આપ્યું છે. બધા આવ્યા છે અને એમ કહેવાય છે કે લગ્ન લેવાના, મીઠા મંગળ ગીત વગાણા. એ ગીતો ગવાતા હતા. જાન માંડવે આવી અને ગોરદાદાએ કન્યા પધરાવો સાવધાન કરી અને પછી પુનાબા છે એ મંડપમાં આવે છે. અને પછી તો જગ જાહેર વાત છે, પહેલો ફેરો, બીજો ફેરો, ત્રીજો ફેરો, 3 ફેરા પૂરા થયા અને ચોથો ફેરો જ્યારે ફરવાની શરૂઆત કરવાની હતી એ વખતે પાંચા નામનો રબારી ઈ ગોવાળીઓ, ઈ પાંચો રબારી છે એ આવીને એમ કહે છે કે આપણી ગાયું છે, એમ કહેવાય છે કે લૂંટારાઓ લૂંટીને જાય છે. હે કે હા, ત્યાં તો ભાઈ વરમાળા ફેંકી દીધી હો ગળામાંથી. ઈ સુરવીર જાગ્યો કે આજ ગાયુંની વારે ચડવાનું છે. અને લગ્નના ઢોલ જે હતા એ તો સાઈડમાં પડ્યા રહ્યા. ધીંગાણાનો ઢોલ છે ધીડબાંગ 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 વાગવા માંડ્યાનેલો. અને વીર વછરાજ પોતાના ઘોડે સવાર થઈ, હાથમાં છમછેર લઈ અને એ લૂંટારાઓને એમ કહેવાય છે કે ઘણા ખરાને મારી નાખ્યા, ઘણા ખરા હંતાઈ ગયા અને ઘણા ખરા ભાગી ગયા. અને ગાયુંનું દણ છે એ વાળી અને પાછા જ્યારે આવે છે અને પાછા આવ્યા પછી ચોથો ફેરો જ્યારે ફરવા માટે એમ કહેવાય છે કે મંડપની અંદર આવ્યા. અને એ વખતે દેવલમા નામની ચારણ જગદંબા છે ઈ હાથ પાડે છે કે હે વછરાજ, હે કે હા, કે હું દેવલ, હું ચારણાઈ બોલું છું. પોપટને પારેવા તણી રાણા રમતું મેલ. હે કે આ લગ્નના ખેલ હું માંડ્યા છે કે કા કે મારી વેગડ કારણ હવે ખાંડાના ખેલ તારે રચવાના છે કે કા. શું થયું આય? જોજો વીર વછરાજ પૂછે છે કે આય તમે શું કામ કકળાટ કરો છો, કેમ મને આવું બોલો છો? અને એ વખતે
આઈ એમ કહે છે કે દણ આવ્યું દણ હેર અને ખાડું આવ્યું ખાખરે, પણ જેના દૂધડીએ દીવા બળે ઈ મારી વેગળ નો આવી વાછરા. મારી જે ગાય છે એ કેવી છે? એ વેગળ છે. એના દૂધ ઉપર તો દીવા બળે છે. ભલા માણા, ઈ ગાય મારી નથી આવી. જે આખું ધણ લઈને વછરાજ છે એ પાછા વહી આવ્યા હતા, એમાંથી વેગળ નામની ગાય અને નાગ નામનો ઈ વાછરો, આ બે નહોતા આવ્યા. એને લૂંટારાઓએ હંતાડી દીધા હતા અને વીર વછરાજ છે બીજું ધણ લઈને વહી આવ્યા હતા. એટલા માટે દેવલમાએ કીધું કે આખા ધણની અંદર મારી વેગળ ક્યાંય બતાતી નથી. અને હવે પોપટને પારેવા તણી આ રાણા રમતું મેલ, હવે ધરને ખાડાના ખેલ મારી વેગળ કારણ વાછરા. અને ઈ વછરાજ સોલંકી છે એણે પુનાબાની સામે આમ નજર માંડી અને એટલું કીધું તું કે હવે તો કદાચ મળશું તો હરગાપુરની કેડીએ મળશું, એમ કરીને છેલ્લા જોહાર કરી અને વીર વછરાજ છે એ નીકળી જાય છે બાગડતા ધમા 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 કરતા. ઘોડો એમ કહેવાય છે કે હાલ્યો જાય છે. ની ઘોડાની આગળ એક મોતી નામનો કૂતરો હાલ્યો જાય છે, એક ઢોલી છે અને ઈ લોકો જાય છે. ભાઈ કૂતરો છે ઈ દુશ્મનોના હગડ પરખતો 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 ઠેઠ દુશ્મનોની ભેળો કરી દીધા ભાઈ. અને પછી ગમાશાણ યુદ્ધ જામ્યું. રણસિંગા વાગે હુંતા જાગે, કાંયર ભાગે કામ પડે, દગદગતી ધરતી ફોજું ફરતી ઈ વિનાશ કરતી તોય લડે, મેદાને મરવાંગ અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે. જી મરદ કસુંબલ રંગ ચડે. ઈ મરદ કસુંબલ રંગ જામી ગયેલો. દિડબાંગ 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 ઢોલ વગાડી વગાડી અને એમ કહેવાય છે કે ઢોલીના હાથમાંથી લોહી મીડાતા નીકળવા. અને ઈ એની સાથે જે મોતી નામનો કૂતરો હતો એ કૂતરોય લડતો હતો. અને એમ કરતા 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 દુશ્મનોને ભાઈ ઘણા ખરાને મારી નાખ્યા, ઘણા ખરા ભાગી ગયા. અને ગાયોને વેગળને લઈ અને વીર વછરાજ જ્યારે પાછા વળે છે એવે વખતે જંગલમાં સંતાણેલા જે લૂંટારાઓ હતા એણે પાછળથી દગો કરી અને ઘા કર્યો. અને એમ કહેવાય છે કે વીર વછરાજ સોલંકીનું મસ્તક છે એ ધડથી અલગ થયું ભાઈ. મસ્તક છે એ ધડથી અલગ થઈ ગયું. અને પછી ધડે ધીંગાણું કર્યું છે. જોજો ધડ ધીંગાણે જેના માથા મહાણે, એવા પાળિયા થઈને પૂંજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. ઈ પાળિયો એમ કહે છે કે હે બાપ, મારે ભગવાન નથી થઈ જવું, મારે તો પાળિયો થઈને પૂંજાવું છે. એવા કવિની અનેક કલ્પનાઓ છે. પણ આયા વીર વછરાજ સોલંકીનું માથું તો ધડથી અલગ થઈ ગયું છે. અને ધડ છે એને ધીંગાણું કર્યું. ધડ છે એ લડવા મળ્યું ને એક પછી એક દુશ્મનોને એમ કહેવાય છે કે બાટક્યા મળેલા બોલાવા. હો બળિંગ બાટક્યા બોલે જણિંગ ઝાટક્યા. એમ કહેવાય છે કે એવું ધીંગાણું જામ્યું કે દુશ્મનોને એમ થઈ ગયું કે આની માથે જ્યાં સુધી માથું હતું ત્યાં સુધી તો સમજ્યા, પણ હવે તો આની ઉપર માથું નથી. અને આ ધડ લડ્યું જાય છે. હવે આપણને કોઈને જીવતા નહીં મૂકે. ભાગો ભાગો કરતા દુશ્મનો છે એ ભાગવા માંડ્યા. અને ધડ છે એની પાછળ દોડતું 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 દુશ્મનોને બાટકા બોલાવતું બોલાવતું એમ કહેવાય છે કે 22 કિલોમીટર સુધી ધડ ગયું હતું. 3.5 દિવસ સુધી ધડ લડ્યું હતું. અને 22 કિલોમીટર સુધી દુશ્મનોને ક્યાંય જીવતા મૂક્યા નહોતા. અને એ પછી 3.5 દિવસ થઈ ગયેલા. એટલે અહીંયા આ દેવલમાં પુનાબા અને આખું ગામ છે એ વછરાજને ગોતવા માટે નીકળે છે કે હજી આ સોલંકી વીર આવ્યો કેમ નહીં. અહીંયા તો જાનું રાહ જુએ છે ચોથા ફેરા ફરવા માટે થઈ. અને એ વછરાજને ગોતતા ગોતતા એ કચ્છના નાના રણમાં નીકળ્યા. અને એ વખતે જે વીર વછરાજનું મસ્તક પડ્યું છે, મસ્તક મળ્યું અને ભાઈ કરુણતા છવાઈ ગઈ કે આ આજ દુનિયામાંથી આ શૂરવીરે રજા લઈ લીધી છે. પણ આનું ધડ ક્યાં હશે? એ ગોતતા 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 એમ કહેવાય છે કે વેગળને લઈ અને વીર વછરાજનું ધડ છે એ ધીમું 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 હાલ્યું આવે છે. અને એ વછરાજે એમ કહેવાય છે કે આ પોતાનું જે ધડ છે એ ધડથી એમ કહેવાય છે કે હાથે જે ગાયને પકડેલી હતી એ હાથો હાથ આ દેવલમાને આપી, લ્યો તમારી વેગળી. વેગળને તો લઈ લીધી, નાગ નામના વાછડાને પણ લઈ લીધો. અને પછી ભાઈ જે દેવલમાં છે, ચારણ જગદંબા છે ને છત સડ્યું ને બ્રકોટીનો મરોડ બદલાણો ભાઈ કે વછરાજ તું મારા લીધે લગ્ન પણ નથી કરી શક્યો ને મારા લીધે મર્યો છે બાપ.
તને હું મરવા ન દઉં, હું ચારણ જગદંબા છું એમ કરી અને જમીનની ઉપર થાપો માર્યો. અને ઈ જે જગ્યાએ થાપો માર્યો ઈ જગ્યાએથી ગંગાજી પ્રગટ થઈ. આજ પણ વગર મોટરે ત્યાંથી પાણી નીકળે છે. હાલમાં હજારો વર્ષો થઈ ગયા છે, છતાંય હાલમાં જે જગ્યાએ આ દેવલમાં ચારણ જગદંબાએ થાપો માર્યો તો ત્યાંથી જે ગંગાજી પ્રગટ થયા, ત્યાંથી જે પાણી નીકળ્યું એ હાલમાં વગર મોટરે હજી પણ એ પાણી આવે છે. ક્યારેક જાજો અને દર્શન કરજો. એ પાણી એ દરિયાના કાંઠે એમ કહેવાય છે કે જે વછરાજ બેટ છે ઈ બેટમાં ચારે બાજુ જે વછરાજ બેટ છે એની ચારે બાજુ 40 કિલોમીટર સુધી દરિયો છે. કચ્છનું નાનું રણ છે, ત્યાં ખારા પાટ સિવાય બીજું કાંઈ નથી, એક ઝાડવું પણ ઉગી શકતું નથી. એવી જગ્યાએ એ આ દેવલમાં એ થાપો મારી અને મીઠું પાણી કાઢ્યું હતું. એ હજી પણ ત્યાં મીઠું પાણી વગર મોટરે, વગર કોઈ મશીને, વગર યંત્રએ તંત્રએ એ હજી પણ પાણી આવે છે. ક્યારેક એ પાણી પીજો, એ શરણામૃત લેજો. અને એમ કહેવાય છે કે ગળીનો દોરો નાખી એ ધડની ઉપર દોરો નાખ્યો, એ વખતે ધડ શાંત થયું અને જે માથું હતું એ જોડવામાં આવ્યું. અને ચારણ જગદંબાએ એમ કીધું કે બાપ વછરાજ ઊભો થા. અને ભાઈ વછરાજ સોલંકી છે એ ઊભા થાય છે. જોજો ચારણ જગદંબાએ આને સજીવન કર્યા છે અને કીધું કે હાલ હવે ચોથો ફેરો ફરી લે બાપ. અને એ વખતે વીર વછરાજ એમ કહે છે કે હવે તો મારે અમરત્વ પ્રાપ્ત કરવાનું છે, હવે મારે લગ્ન કરવાનો કોઈ મોહ નથી માં, મને રજા આપો. અને પછી સમાધિ ગળાય છે અને એ જ જગ્યાએ જે વછરાજ બેટ હાલમાં છે એ જગ્યાએ સમાધિ લીધી. અને વીર વછરાજે કીધું કે કોઈને મૂંઝાવાની જરૂર નથી, અહીંથી ગમે ત્યાં ઉગમણી બાજુ તમે કૂવો ગાળશો ને તો ત્યાં મીઠું જ પાણી નીકળશે. મારું નામ લેજો, હું અહીંથી ક્યાંય જાતો નથી, હું તો અહીંયા જ છું, માત્ર ને માત્ર શરીરનો ત્યાગ કરું છું. અને એ વખતે ચારણ જગદંબાએ એમ કહેવાય છે કે આશીર્વાદ આપ્યા કે જા બાપ, નવખંડમાં તારું નામ રહેશે, તારા ગામે ગામમાં ડંકા વાગશે. એ ચારણ જગદંબાના આશીર્વાદથી આજ વીર વછરાજ સોલંકી છે એ દુનિયાની અંદર એના ડંકા વાગે છે. અને એટલું નહીં પણ હાલમાં જે જગ્યાએ જે વછરાજ બેટ છે ત્યાં વછરાજ દાદાનું તો મંદિર છે, વાછરા દાદાનું તો મંદિર છે, પણ એમનો જે કૂતરો છે, કૂતરાએ પણ યુદ્ધ કર્યું હતું, એ કૂતરાની મોતીની પણ સમાધિ છે. ત્યાં પણ એની ડેરી છે, પુનાબાની ડેરી છે, દેવલમાની ડેરી છે. અને જે ઢોલી હારે ઢોલ વગાડવામાં હતો એ ઢોલીની પણ એમ કહેવાય છે કે ત્યાં ડેરી છે. જાજો અને ઘણા બધા સૌરાષ્ટ્રની અંદર વીર વછરાજ સોલંકીના પરચાઓ પણ છે અને એમના ઘણા બધા મંદિરો પણ છે. જામનગર જિલ્લાનું પડાણા નામનું ગામ છે, ત્યાં પણ આ સોલંકી વીરના ગયા પછી પહેલો પરચો એ પડાણામાં આપ્યો હતો. એ પણ ખૂબ જાણવા જેવો પરચો છે. એ પડાણામાં પરચો આપ્યો. પછી છત્રાવામાં પણ વીર વછરાજ દાદાનું જાણીતું મંદિર છે. કુતિયાણાની બાજુમાં છત્રાવા અને બાલોટ નામનું જે ગામ છે એ વંથલીની બાજુમાં આવેલું છે, ત્યાં પણ વીર વછરાજનું મંદિર છે. અને સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં એમ કહેવાય છે કે વીર વછરાજ દાદાનું, એ વાછરા દાદાના મંદિરો છે, એના ઘણા બધા પરચાઓ છે.